સુરેન્દ્રનગરના ચોટીલા સબ ડિવિઝનમાં ગેરકાયદેસર કોલતા પ્રવૃત્તિઓ ડામવા માટે તંત્રે હવે કડક કાર્યવાહી તેજ કરી છે। નાયબ કલેક્ટર એસટી મકવાણાએ થાનગઢ અને મૂળી વિસ્તારમાં કોલસા પ્રભાવિત ગામોમાં ડ્રોન સર્વેલન્સ શરૂ કર્યું છે। જામવાડી, ભડુલા સહિત ભેટ અને અસુંદરાળી સહિત અલગ અલગ વિસ્તારોમાં જે પણ સંવેદનશીલ વિસ્તારો છે ખાસ કરીને ત્યાં મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું છે। અગાઉ પણ બંધ કરાયેલા કોલસાના ગેરકાયદેસર કુવાઓ ફરી શરૂ ન થાય તે માટે ખનીજ માફિયાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે। આધુનિક ટેકનોલોજીની મદદથી સરકારી જમીન અને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। અનેક રેડો પાડી અનેક જથ્થાઓ જપ્ત કરી આ સંપૂર્ણ બંધ કરાવેલું છે। સાથે સાથે જે લાઈવ કૂવા હતા એ પણ મોટા ભાગના બુરાણ કરવામાં આવેલા છે। અત્યારે કોઈ ખનન પ્રવૃત્તિ બધી જ અંકુશમાં લઈ લીધેલી છે, પરંતુ આ ટેકનોલોજીનો જમાનો છે। એ ટેકનોલોજીને ધ્યાનમાં રાખી અને જુદી જુદી જગ્યાએ આજે ખાસ કરીને જામવાળી અને ભેટ ગામે આ ડ્રોન ઉડાડવામાં આવ્યું છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ખાસ ડ્રોન દ્વારા બાજ નજર નાખવામાં આવે છે કે કોઈપણ જગ્યાએ આજુબાજુ હજુ વિસ્તારોમાં કે ક્યાંય ખૂણે ખાચરે ક્યાંય કૂવો ભવિષ્યમાં ચાલુ ન થાય એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે।